હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા મજામાં હશો। તો અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે, તો અત્યારે આપણને શાક રોટલી કરતાં કોઈ હલકું ખાવાનું મળી જાય તો ખૂબ જ મજા આવી જાય છે। તો આજે ફ્રેન્ડ્સ, હું તમારા માટે દૂધીના મુઠિયાની સરસ મજાની રેસીપી લઈને આવી છું। તો દૂધીના મુઠિયા બનાવવા માટે અહીં મેં 2 દૂધી લઈ લીધી છે અને દૂધીને આ રીતે ઉપરથી અને નીચેથી કટ કરી લેવાની છે। ત્યાર પછી તેની છાલ નીકાળી લેવાની છે। ઉનાળામાં ખાવામાં પાણીની જરૂર ખૂબ જ વધારે હોય છે। પાણી આપણી બોડીને હાઇજીન રાખે છે અને પાણી માટે દૂધી બેસ્ટ છે। દૂધીમાં પાણીની માત્રા ભરપૂર હોય છે, તેટલે આપણે ઉનાળામાં દૂધી જેટલી ખાઈએ છીએ તેટલું ખૂબ જ સારું બને છે અને દૂધી ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી હોય છે। જે કોઈને દૂધી ન ભાવતી હોય તેને પણ આ રીતે દૂધીના મુઠિયા બનાવીને આપવાથી દૂધી ખાવામાં પણ આવે છે અને મુઠિયા હેલ્ધી પણ રહે છે। તો હવે દૂધીની છાલ નીકાળી લીધી છે। હવે દૂધીને પાણીમાં સરસ મજાની સાફ કરી લેવાની છે। પાણીમાં આ રીતે દૂધીને ધોઈ લીધા પછી દૂધીમાંથી બધું પાણી આ રીતે નીકાળી લેવાનું છે। તેને રૂમાલથી આપણે સાફ કરી લેવાની છે અને ત્યાર પછી દૂધીને એકદમ ઝીણી છીણી લેવાની છે। દૂધીનો જે લીલો ભાગ હોય છે તે જ આપણે છીણી લેવાનો છે। અંદરનો જે સફેદ કલરનો ભાગ હોય છે તેને આપણે કાઢી લેવાનો છે। તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતે દૂધીનો લીલો ભાગ છીણી લેવાનો છે અને હવે જે વ્હાઈટ કલરનો ભાગ રહે છે તેને આપણે નીકાળી લેવાનો છે। વ્હાઈટ ભાગમાં દૂધીના બીજ જ હોય છે, તેને ઉમેરવાના નથી। આપણે દૂધીનો લીલો ભાગ જ ઉમેરવાનો છે કારણ કે આપણે દૂધીના મુઠિયા બનાવવાના છે। તો દૂધીને છીણી લીધા પછી લસણ મરચાંની પેસ્ટ બનાવી લેવાની છે। તો લસણ મરચાંની પેસ્ટ બનાવવા માટે મેં મિક્સર બાઉલમાં લસણ અને મરચાં લઈ લીધા છે, તેને એકદમ ઝીણા ક્રશ કરી લીધા છે। હવે ઢોકળિયું લઈ લેવાનું છે, તેમાં આટલું જ પાણી ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી જે ચાયણી હોય છે તેમાં આપણે તેલ લગાવી લેવાનું છે। તેલ લગાડવાથી મુઠિયા આપણા ચોંટી જતા નથી અને સરસ મજાના બફાઈ જાય છે। તો ઢોકળિયામાં આપણે પહેલાં એટલા માટે તેલ લગાવી દેવાનું છે કારણ કે હવે આપણે જો લોટ બાંધીશું તો આપણા હાથ લોટવાળા થઈ જાય છે, તે માટે આપણે પહેલાં જ ઢોકળિયામાં તેલ લગાવી લેવાનું છે અને તેને ગેસ ઉપર રાખી દેવાનું છે અને પાણીને ગરમ થવા દેવાનું છે। હવે લોટ બાંધવા માટે મેં દૂધીમાં ભાખરીનો લોટ લઈ લીધો છે, તેમાં મેં લસણ મરચાંની પેસ્ટ ઉમેરી લીધી છે, મરચું લઈ લીધું છે, હળદર લઈ લીધું છે, મીઠું, ધાણા જીરું લઈ લીધું છે। આપણે જે રેગ્યુલર મસાલા યુઝ કરીએ છીએ તે જ ઉમેરવાના છે અને ત્યાર પછી મેં અહીં તેલ ઉમેરી લીધું છે। કોઈ પણ વધારાના મસાલા મેં અહીં ઉમેર્યા નથી। હવે આપણે બધા જ મસાલા સાથે દૂધીને મિક્સ કરી લેવાની છે। દૂધીમાં પાણીની માત્રા વધારે હોય છે એટલે આપણે પાણી ઉમેરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે। તો અહીં મેં દહીં ઉમેરી લીધું છે અને દહીંવાળી જે વાટકી હતી તેમાં જ મેં થોડું પાણી ઉમેરી લીધું છે અને ત્યાર પછી મિક્સર બાઉલમાં જે આપણે લસણ મરચાંને ક્રશ કર્યા હતા તેમાં પણ થોડું પાણી ઉમેરીને મેં લોટ બાંધી લીધો છે। પાણી આપણે વધારે પડતું નથી ઉમેરવાનું, દૂધીમાં ઓલરેડી પાણી હોય જ છે, તે માટે આપણે થોડું થોડું જ પાણી ઉમેરતા જવાનું છે અને સરસ મજાનો ઢીલો લોટ બાંધી લેવાનો છે। તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતે હલકા હાથે આપણે લોટને બાંધતું જવાનું છે અને વચ્ચે જો આપણે લોટની જરૂર પડે તો આપણે ઘઉંનો લોટ પણ લઈ શકીએ છીએ, પણ લોટને વધારે પડતો ઢીલો પણ નથી બાંધવાનો અને વધારે પડતો કઠણ પણ નથી બાંધવાનો, માપસર જ લોટને બાંધી લેવાનો છે। તો હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે। તો લોટમાં આપણે થોડું તેલ ઉમેરી લેવાનું છે અને તેલ ઉમેરી લીધા પછી લોટને સરસ મજાનો મસળી લેવાનો છે। જેટલો લોટ મસળેલો હોય છે તેટલા મુઠિયા પણ સરસ મજાના આપણા સોફ્ટ થાય છે। હવે આપણે હાથમાં થોડું તેલ લગાવી લેવાનું છે અને ત્યાર પછી મુઠિયાને આપણે વણી લેવાના છે। તો આ જ રીતે થોડો લોટ લઈ લેવાનો છે અને ત્યાર પછી તેને આ રીતે ઉપર નીચે કરતા જવાનું છે અને સરસ મજાના મુઠિયાને વણી લેવાના છે। તો મુઠિયા બહુ જાડા પણ નથી રાખવાના અને બહુ પતલા પણ નહીં, એકદમ માપસર જ આપણે મુઠિયાને બનાવી લેવાના છે। હવે એક એક મુઠિયા આપણે વણતું જવાનું છે અને ત્યાર પછી તેને ઢોકળિયામાં રાખતું જવાનું છે। તો આ રીતે હાથમાં થોડું થોડું તેલ લગાવતા જવાનું છે અને મુઠિયાને સરસ મજાના આપણે તૈયાર કરી લેવાના છે। તો હવે ફ્રેન્ડ્સ, આપણા મુઠિયા પણ તૈયાર થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા બધા જ એક જ માપના અને એક જ માપસરના થયા છે।
તો હવે આપણે ઢોકળિયાનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને મુઠિયાને અડધો કલાક સુધી બફાવા દેવાના છે। અડધો કલાક થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનું છે અને ઢોકળિયાનું ઢાંકણું હટાવીને મુઠિયાને થોડા ઠંડા થવા દેવાના છે। મુઠિયા ઠંડા થઈ જાય એટલે આપણે તેને રાઉન્ડ શેપમાં કટ કરી દેવાના છે। તો હવે મુઠિયાના વઘાર માટે અહીં મેં તેલ લઈ લીધું છે। તેલ થોડું વધારે જ ઉમેરવાનું છે અને ત્યાર પછી તેલમાં રાઈ અને જીરું ઉમેરી લીધું છે, લીલા મરચાં ઉમેરી લીધા છે અને હિંગ ઉમેરી લીધી છે। તમે ફ્રેન્ડ્સ તલ પણ ઉમેરી શકો છો। તલ ઉમેરવાથી મુઠિયા ખૂબ જ સરસ લાગે છે। અને હવે આપણે બધા જ મસાલાનો વઘાર થઈ જાય એટલે આપણે તેમાં મુઠિયા ઉમેરી લેવાના છે અને મુઠિયાને આ જ રીતે ઉપર નીચે કરીને સરસ મજાના વઘારી લેવાના છે। હવે મુઠિયામાં લીંબુનો રસ મેં ઉમેર્યો છે, ત્યાર પછી તેમાં મેં કોથમીર ઉમેરી લીધી છે। તો ફ્રેન્ડ્સ આપણા મુઠિયા સરસ મજાના તૈયાર થઈ ગયા છે। એકદમ રૂ જેવા પોચા મુઠિયા તૈયાર થઈ ગયા છે। મુઠિયાનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો અને મુઠિયાની આ રેસીપી જો તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ફ્રેન્ડ્સ આપણા સરસ મજાના રૂ જેવા પોચા મુઠિયા તૈયાર છે। અહીં મેં મુઠિયાને સોસ જોડે લઈ લીધા છે। મુઠિયાને તમે દહીં સાથે કે કોઈ પણ ચટણી સાથે ખાશો તો પણ ખૂબ જ સરસ લાગશે। તો ફ્રેન્ડ્સ આપણા દૂધીના મુઠિયા પણ તૈયાર થઈ ગયા છે। દૂધીના મુઠિયા ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે।